તો વડોદરાથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે મગરનો આતંક પણ જોવા મળ્યો છે। વડોદરામાં મગરનું નગર જાણે જોવા મળી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો આ મગરનું નગર હોય તે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે। ચોમાસું આવે એટલે વિશ્વામિત્રી નદી નજીક રહેતા લોકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે અને જ્યારે અતિભારે વરસાદ પડે ત્યારે તો રાત્રે ઊંઘ પણ ન આવે, કારણ કે મગર ક્યારે તણાઈને ઘરમાં ઘૂસી આવે તેનું કંઈ નક્કી નથી હોતું। આ સમસ્યા વડોદરામાં ઘણા વર્ષોથી છે, પરંતુ હજી સુધી તેની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો। મગર ક્યારેક લોકોને ઈજા પહોંચાડે છે તો ક્યારેક પશુઓને પોતાનો શિકાર બનાવી દે છે। શહેરમાં મગરનો ત્રાસ એ હદે વધી જાય છે કે લોકો પોતાના બાળકોને પણ ઘરની બહાર મોકલતા ડરે છે। નદીનું જળસ્તર વધતા જ મગરોનો ત્રાસ શહેરમાં વધી જાય છે। છેલ્લા એક મહિના દરમિયાન વડોદરા રેન્જના વન વિભાગે 20થી વધુ મગરનું રેસ્ક્યુ કરીને પાછા સલામત સ્થળે છોડી મૂક્યા છે। એકાદ બે દિવસ વન વિભાગને કોઈને કોઈ જગ્યાએ દોડવું જ પડે છે, કારણ કે મગરો ઘણીવાર શિકારની શોધમાં નદીની બહાર આવી જતા હોય છે। વાસ્તવમાં ચોમાસા દરમિયાન વન વિભાગ હંમેશા એલર્ટ રહે છે, ખાસ કરીને રાત્રિના સમયે મગરોનું રેસ્ક્યુ કરવું મુશ્કેલ હોય છે। રેસ્ક્યુ ટીમને ક્યારેક જે તે જગ્યાએ લાઇટ ન હોય તો વાહનો બત્તીના અજવાળે રેસ્ક્યુ કરતી હોય છે, અને જે ખૂબ જ મુશ્કેલ હોય છે। કેટલાક સંજોગોમાં જો મગર વિશાળકાય હોય તો સ્થાનિક લોકોની પણ મદદ લેવી પડે છે। જો કે સ્થાનિક લોકોને મગર નુકસાન ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે। તો મગરનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે અને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળતો હોય છે। જ્યારે પણ વરસાદી માહોલ વડોદરામાં જોવા મળતો હોય છે ત્યારે મગર રસ્તા પર આવી જતા હોય છે અને લોકોના ઘરમાં ન ઘૂસી જાય તેને લઈને પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે। ત્યારે જે રેસ્ક્યુની ટીમ હોય છે તે પણ સતત કામગીરી કરતું હોય છે અને પાણીની બહાર મગર નીકળી આવતા હોય છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાતો હોય છે। તો વડોદરાના પ્રાણી સંગ્રહાલયની જો વાત કરવામાં આવે તો તેમાં પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓના પણ મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો વડોદરામાં જે પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે પ્રાણી સંગ્રહાલયના જે પ્રાણીઓ છે તેમના પણ મોત નીપજ્યા છે। આઉટપુટ એડિટર અમારી સાથે જીગર જોડાઈ ગયા છે। જીગર, વડોદરાની પરિસ્થિતિ જે પ્રમાણે જોવા મળી રહી છે, હવે પ્રાણી સંગ્રહાલયના જે પ્રાણીઓ છે તેમનો પણ જીવ ગયો છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ કોમલ, વડોદરામાં પૂરના પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓના પણ મોત થયાની વિગતો અત્યારે સામે આવી રહી છે। કમાટી બાગમાં 7 હરણના મોત થયા છે। આ ઉપરાંત અનેક ગાય જે રસ્તા પર હતી તેમના પણ મોત થયા છે। પાલિકા દ્વારા પ્રાણીઓને સલામત સ્થળે રેસ્ક્યુ નહીં કરાતા આ મોત થયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખટંબામાં પણ 10થી વધુ ગાયોના મોત થયાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને સાથે જે પ્રાણીઓ હતા એ ઝૂમાં જે પ્રાણીઓ હતા એમના પણ મોત થયાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। એટલે તમે વિચાર કરો કે જે રીતે વડોદરામાં સતત પાણીનો પ્રવાહ અને આ પાણીના પ્રવાહમાં જે પાણી ઝૂમાં પણ ઘૂસી ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે જે અબોલ પ્રાણીઓ હતા તેમને ત્યાંથી બહાર નીકળવાનો કોઈ તક જ ન મળી। બીજી તરફ મગરનો ત્રાસ ખાસ કરીને વડોદરાની શહેરની જનતા છે એમાં પણ આ જ પ્રકારની સિચ્યુએશન ઊભી થઈ છે। એટલે કે પાણી ઓસરતા વડોદરાની સ્થિતિ ચિંતાજનક છે અને જે રીતે સામે માહિતી આવી છે તે પ્રમાણે પ્રાણી સંગ્રહાલયમાં જેટલા પણ પ્રાણીઓ હતા એમાંથી 7 હરણના મોત થયાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। એક તરફ મગર જે શહેરની અંદર ઘૂસી ગયા છે, કારણ કે સતત પાણીનો આવરો ચાલુ રહેતા આ સ્થિતિ છે, પણ વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે, તેના કારણે અત્યારે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર એ પણ સ્થિતિ અત્યારે ગંભીર છે। સૌથી મોટો ટાસ્ક કોમલ જે રીતે રોગચાળો ફાટી ન નીકળે તેને લઈને હશે ને સ્થાનિક પ્રશાસન પણ તે બાબતને લઈને ગંભીર છે। જી જીગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।